ભુજના લાલ ટેકરી ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। આજે સવારે આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યા હતા। ખાસ કરીને વાવાઝોડા વખતે આ મંદિરને નુકસાન પહોંચ્યું હતું। તાજેતરમાં જ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરનો અનોખો મહિમા છે। ભીલ સમાજના આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ મંદિરના મહત્વ અંગે વાત કરી હતી। મારું નામ છે ભીલ રાજેશ દયારામ, ભુજ ભીલ સમાજના પ્રમુખ છું। આજે હનુમાન જયંતિ નિમિત્તે લાલ ટેકરી ભીલવાસમાં આવેલ કષ્ટભંજન તોરણી હનુમાન મંદિરે આજે સવારે અમોએ આરતી કરી। બપોરે સાંજે જે ધૂપ હોય છે એ કરશું અને મહાઆરતીનો પણ એક પ્રોગ્રામ છે ભવ્ય। આ મંદિર છે આશરે બાપદાના વખતથી અમને પણ ખ્યાલ નથી, પણ કહે છે 100 થી 150 વર્ષ જૂનું છે। આ વાવાઝોડું આવ્યું એમાં મંદિરને ડેમેજ થઈ ગયેલું હતું। 1 વર્ષ પહેલાં અમે આનો જીર્ણોદ્ધાર કર્યો છે અને આ મંદિરનો એક ખાસિયત એ રહે કે ભક્તજનો તરફથી જાણવા મળે કે અમે જે મનોકામના કરતા હોઈએ છીએ એ મનોકામના અહીં હનુમાનજી મહારાજ અમારી પૂરી કરતા હોય। આનો ઇતિહાસ એવો છે કે અહીંયા એક જૂના જમાનાની અંદર એક બગીચા જેવું વાડ હતી, એની વાડની અંદર બગીચા જેવું બનાવ્યું હતું અને અમારા જે વડીલો હતા તે વડીલો ફરતા હતા ત્યારે એમને જમીનમાંથી એક નાની એવી આપ જોઈ રહ્યા છો એક નાની એવી હનુમાનજી મહારાજની લિંગ જેવું પ્રગટ થયું। એ એમને દેખાડું ને ત્યારથી પથ્થર ઉપર સિંદૂર રાખી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે।